ગુજરાતનો હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીની ઝપેટમાં છે। સુરત જ નહીં, ભાવનગરમાં પણ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે અને આ મંદીનું એક સૌથી મોટું કારણ મનાઈ રહ્યું છે લેબ ગ્રોન ડાયમંડ। સુરતની જેમ જ બોટાદ અને ભાવનગરમાં પણ હીરા ઉદ્યોગના હબ ગણાય છે, પણ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે। સુરત બાદ ભાવનગર જ એવો જિલ્લો છે કે જ્યાં હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો હોય છે, પણ મંદીના માહોલને પગલે અનેક રત્ન કલાકારોની નોકરીઓ છીનવાઈ ગઈ છે અને તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। દિવાળી બાદ ભાવનગરમાં હીરા ઉદ્યોગનું એક પણ કારખાનું શરૂ નથી થયું। થોડા દિવસ પહેલા જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ નિવેદન કર્યું હતું કે રિયલ ડાયમંડમાં મંદીનું એક મોટું કારણ લેબગ્રોન ડાયમંડ છે। ત્યારે ભાવનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ આ વાત સાથે સહમતિ દર્શાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે લેબગ્રોન હીરાઓ અને સીબીડી ડાયમંડ જેવા નકલી ડાયમંડને લીધે રિયલ ડાયમંડ ઉદ્યોગ હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। લેબગ્રોન ડાયમંડ એ લેબમાં તૈયાર થતો હીરો છે। પહેલા જેને તૈયાર કરવામાં 28 દિવસ લાગતા હતા તે હવે 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। લેબ્રોન 28 દિવસમાં જે તૈયાર થતો હતો એ અત્યારે ટેકનોલોજીના કારણે 15 મિનિટમાં તૈયાર થાય છે। એને જે કેરેટના ભાવે એનો મળતો હતો એ અત્યારે કિલો અને ટનના ભાવે મળવાનો છે। એની માંગ અત્યારે ઘટતી જાય છે અને હવે એવું લાગે છે હીરાવાળા બધા હીરાને એવું લાગે છે કે હવે રિયલ માર્કેટ તરફ વળશે અને હીરામાં થોડોક સારા સંકેત આવવાના પ્રયાસ લાગે છે। આજથી 3 વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ખૂબ હતું અને આંતરરાષ્ટ્રીય લેવલે તેની ડિમાન્ડ હતી, પરંતુ હાલ ઉત્પાદન વધતા તેનું માર્કેટ પણ નીચું ગયું છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં લોકોને સાચા અને ખોટા હીરાની પરખ થશે, એટલે લોકો જાતે જ રિયલ ડાયમંડ તરફ પાછા ફરશે। રિયલ ડાયમંડમાં હાલ મંદીનો માહોલ ભલે હોય, પણ ભવિષ્યમાં લોકો રિયલ ડાયમંડની માંગ કરતા ફરી તેમાં તેજી જોવા મળશે। 25 વર્ષ પહેલાં જ્યારે બગસરા અને સોનાનું માર્કેટ હતું કે સોનું અને બગસરા તો બે સેમ જ લાગતું, લેબગ્રોન અને રિયલ ડાયમંડ જેવી જ વાત હતી કે બગસરા પહેલાં સોનું છે કે બગસરાનું કંઈ ન કે કોઈ તો કાંઈ સોનું બંધ નહોતું થઈ ગયું, અથવા સોનાને પણ ડિસ્ટર્બ થયું હોય છે તે સમયે કે વર્ષ 2 વર્ષ માટે કે આમાં માણસોને ખબર ન પડે કે આ રિયલ સોનું છે કે બગસરાનું ઘરેણું છે। એવી જ પરિસ્થિતિ આજે લેબગ્રોન અને રિયલ ડાયમંડની થઈ હતી કે ભાઈ ડાયમંડ બંને સેમ છે, મશીનરી સિવાય ખબર ન પડે કે સાચું કોણ ને ખોટું કોણ। અને વેલ્યુએશનની દ્રષ્ટિએ જે 1:10 દેશનો રશિયો છે કે 10% ડાયમંડમાં ઉપલબ્ધ થતા હોય તો માણસો જ્વેલરીમાં ફિટ કરાવતા હતા, પણ જે ઓવર પ્રોડક્શન છે એના હિસાબે લેબગ્રોનની વેલ્યુ ઘટશે।